કેફે સ્ટાઇલવાળા ગાર્લિક બ્રેડ તમને ખાવાનું મન થાય અને જો તમારી પાસે બ્રેડ ના હોય તો તમે આ રીતે બનાવી જોજો. જબરદસ્ત તમારા આ એકદમ ચીઝી ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થશે ઘરે, એકદમ કેફે સ્ટાઇલવાળા. એક વખત બનાવશો, તમે વારંવાર બનાવશો ફ્રેન્ડ્સ. એટલી સરસ એવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. ગાર્લિક બ્રેડ. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અહીંયા મેં ગાર્લિક બ્રેડ બનાવવા માટે 4 ચમચી જેટલું આપણે અહીંયા નોર્મલ દહીં લઈ લીધેલું છે. આપણે રૂમ ટેમ્પરેચર વાળું દહીં લેવાનું છે. ઠંડુ નથી લેવાનું, નહીં તો ગડબડી થઈ જશે. ત્યારબાદ આપણે 1 ચમચી ખાંડ પીસેલી લેવાની છે. 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર, અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને 1 ચમચી આપણે પિઝા ઓર્ગેનો મસાલો એડ કરીશું. થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. હવે તેને સાઈડમાં મૂકીશું. હવે આપણે ગાર્લિક બ્રેડ બનાવવા માટે અહીંયા મેં એક મોટા બાઉલમાં 1 વાટકી આપણે મેદાનો લોટ લીધેલો છે. ત્યારબાદ આપણે 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ટીસ્પૂન આપણે એડ કરીશું બેકિંગ સોડા. બરાબર મિક્સ કરી લઈશું અને જે આપણે દહીંવાળું મિશ્રણ હતું તે લઈ લઈશું. હવે આપણે જે લોટ આપણે બરાબર મિક્સ કર્યું તેમાં આપણે થોડું પાણી દહીંવાળું એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 વખત એડ કર્યું થોડું અને અહીંયા આપણો ડો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો. તો આ રીતે આપણે સ્મૂથ ચીકનો આપણે આ ડો તૈયાર કરી લેવાનો. હવે થોડું તેલ લગાવી બરાબર તેને મસળવાનું છે. અહીંયા મસળવો બહુ જ જરૂરી છે ફ્રેન્ડ્સ, ત્યારે જ આપણા જે ગાર્લિક બ્રેડ છે તે બનીને તૈયાર થશે. હવે હું આ રીતે મસળી રહી છું. બરાબર તેલ લગાવી આ રીતે પાટલી લઈ લઈશું. તેમાં મેદાનો થોડો કોરો લોટ ડસ્ટ કરીશું અને આ રીતે આપણે જે લોટ છે તેને આપણે મસળવાનો છે. એક વખત આ રીતે આપણે આગળની સાઈડ ખેંચવાનો, પછી તેને ફોલ્ડ કરવાનો, ફરીથી ખેંચવાનો અને ફોલ્ડ કરવાનો. એ રીતે આપણે તેને આ રીતે મસળવાનું છે. બરાબર મસળાઈ જાય એટલે ઉપરથી ઓઇલ લગાડી આ રીતે બંને બાજુથી ચીકણો કરી લઈશું. હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. હવે આપણે ગાર્લિક પેસ્ટ બનાવવાના છે. તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે, તેમાં મેં ઓઇલ એડ કરી દીધું છે અને 1 વાટકી અહીંયા મેં લસણ લઈ લીધું છે. તેને આપણે બરાબર સાતળવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં લસણને સાતળી લીધું છે આ રીતનું. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે બરાબર લસણને આપણે મેશ કરી લેવાનું છે. બરાબર એકદમ સરસ રીતે મેશ કરી લઈશું. તો આ રીતે જુઓ તમે મેં કરી લીધું છે ગાર્લિક. હવે આપણે તેમાં એડ કરીશું એક મોટી સાઈઝનો ટુકડો બટરનો. તેનાથી લસણ અને બટરનો બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને આપણા જે ગાર્લિક બ્રેડ છે તે તૈયાર થશે. હવે આપણે 1 ચમચી કાચું લસણ એડ કરીશું. એકદમ સરસ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધું હતું લસણને. ત્યારબાદ ધાણા એડ કરીશું થોડા, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને 1 ચમચી આપણે પિઝા ઓર્ગેનો મસાલો એડ કરીશું. બરાબર તેને પણ એક વખત મિક્સ કરી લેવાનું છે આ રીતનું. તો અહીંયા આપણી પેસ્ટ તૈયાર છે. 10 મિનિટ થઈ ગઈ છે. આપણો ડો છે તે પણ એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયો છે.
બરાબર તેને ફરીથી પાછો એક વખત મસળી લેવાનો છે. તમે જોઈ શકશો એકદમ સ્ટ્રેચ આપણો આંડો આ રીતે ખેંચાઈ રહ્યો છે. તૂટી જાય તો ગડબડી હોઈ શકે છે ફ્રેન્ડ્સ, એ વાતનું ધ્યાન લેવાનું તમારે. હવે અહીંયા આપણે ડોને આ રીતે હાથની મદદથી બરાબર પ્રેસ કરી લઈશું. આ રીતે જેટલું બને એટલું તમે તેને વેલણથી પણ આ રીતે ગોળ બનાવી શકો છો. મેં અહીંયા હાથેથી જ તૈયાર કરી દીધું છે ગોળ એકદમ સરસ એવો. તો અહીંયા બહુ જાડી નહીં બહુ પાતળી નહીં, એ રીતે આપણે અહીંયા રાખવાની છે આ રીતે. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી ગાર્લિકની, તે આપણે આ રીતે લગાવી લઈશું. અને હવે આપણે તેમાં એડ કરીશું થોડી ડુંગળી, થોડા આપણે અહીંયા મેં લાલ તીખા મરચાં એડ કરેલા છે સ્પાઇસી બનાવવા માટે. હવે અહીંયા આપણે એડ કરીશું કેપ્સિકમ. તો મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે કેપ્સિકમ. તેનાથી ટેસ્ટ પણ બહુ જ મસ્ત આવે છે. આ રીતે સ્ટફિંગ કરવાથી એકદમ કેફે સ્ટાઇલ તમારા ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થશે. હવે અહીંયા આપણે પિઝા ઓર્ગેનો મસાલો 1 ચમચી જેટલો એડ કરીશું. અહીંયા હું ચીઝ જે મેં એડ કર્યું હતું તે હું વિડીયો શૂટ કરવાનું ભૂલી ગઈ છું ફ્રેન્ડ્સ, તો સોરી તેના માટે. અહીંયા આ રીતે વન સાઈડ આપણે રોટલીને ઉઠાવી અને બીજી સાઈડ આ રીતે પેક કરી લઈશું અને આ રીતે પ્રેસ કરી લઈશું. મેં અહીંયા આ ગાર્લિક બ્રેડમાં મોઝરેલા ચીઝનો યુઝ કરેલો છે. તો ઘણી બધો મેં મોઝરેલા ચીઝ એમાં એડ કર્યો, બટ મેં એ શૂટ કરવાનું ભૂલી ગઈ છું. તો ઓકે, તો આ રીતે પ્રેસ કરી અને ચાકુની મદદથી આપણે તેને આ રીતે કાપા આ રીતે બનાવી લેવાના છે. તો આપણે ધારવાળો જે ભાગ હોય છે તે નહીં, બટ જે પાછળનો ભાગ હોય છે તેનાથી કાપા કરવાના, નહીં તો કટ થઈ જશે. હવે ફરીથી આપણે આ રીતે જે ગાર્લિક પેસ્ટ હતી તે આપણે ફરીથી લગાવી લઈશું અને એક ડીશમાં આપણે મૂકીશું. અને આ રીતે મેં એક તપેલીમાં મીઠું ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને આપણે જે ગાર્લિક બ્રેડ તૈયાર કર્યા હતા તે આપણે સ્ટીમ કરી લીધા છે. તો મેં અહીંયા 15 થી 18 મિનિટ જેટલું મેં સ્ટીમ કર્યું અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા આ ગાર્લિક બ્રેડ બનીને તૈયાર છે. બહુ જ મસ્ત કેફે સ્ટાઇલ. એક વખત બનાવશો તમે વારંવાર બનાવશો. આ એકદમ ટેસ્ટી અને તમને જોઈને જ ખબર પડતી હશે એકદમ સરસ એવા ચીઝી અને સાથે સાથે કેફે સ્ટાઇલ વાળા આપણા આ ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ ગયા છે. તો ગરમા ગરમ એન્જોય કરો. રેસીપી પસંદ આવે તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે કટ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો એકદમ ચીઝી આપણા ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ ગયા છે. તો બ્રેડ ના હોય તો તમે આ રીતે બનાવી અને એન્જોય કરી શકો છો. અહીંયા આપણે ઈસ્ટનો ઉપયોગ કર્યા વગર આપણે એકદમ સરસ એવા ઘરના વસ્તુથી બનાવીને તૈયાર કરી લીધું. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટેક કેર.